પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આયોજકોએ કરી હતી ₹80,000 કરિયાવર આપવાની વાત. કરિયાવરમાં મોટાભાગની વસ્તુઓ નહીં હોવાના આક્ષેપ. સમગ્ર મામલે પોલીસની કરવામાં આવી રજૂઆત. આયોજક વિપુલ સોલંકીએ કર્યું હતું સમૂહ લગ્નનું આયોજન. સમસ્ત કોળી અને ઠાકોર સમાજ એકતા સમિતિની ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી, જેમાં વિંછિયા ખાતે યોજાનારા કોળી સમાજના મહાસંમેલનને લઈ ચર્ચા કરવામાં આવી છે. બેઠક દરમિયાન કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનો સામે પ્રશ્ન ઉઠાવ્યા, જેને પગલે તંગદિલી સર્જાઈ. સુરતના લિંબાયતથી ડિંડોલીને જોડતા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે ઉદ્ઘાટન કર્યું છે. 53 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે આધુનિક રેલવે અંડરપાસ. લિંબાયત વિસ્તારના લોકોને અંડરપાસના કારણે ટ્રાફિકથી મળશે રાહત. નવાગામ, ડિંડોલી, ભેસ્તાન, પાંડેસરા જવામાં પડશે સરળતા. વડાપ્રધાન મોદીના દક્ષિણ ગુજરાતના પ્રવાસને લઈ કેન્દ્રીય પ્રધાન CR પાટીલ સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો છે. નવસારી જિલ્લામાં ગણદેવીના ધમડાછા ગામે સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો, જેમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન CR પાટીલે સરપંચો સાથે વિવિધ મુદ્દે સંવાદ કર્યો. ઉલ્લેખનીય છે કે 7 અને 8 માર્ચે PM મોદી સુરત અને નવસારી જિલ્લાના પ્રવાસે છે. પોરબંદરમાં ઓલ વેધર બોટનું કરાયું છે નિરીક્ષણ. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ કર્યું છે નિરીક્ષણ. 2 દિવસની મુલાકાત દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી છે. પોરબંદરમાં મોટા ઉદ્યોગ લાવવા માંડવિયાના પ્રયાસ. પોરબંદરમાં લાંબા અંતરના ટ્રેન માટે મુશ્કેલીઓનો સ્વીકાર કર્યો છે, તો પોરબંદરથી રાણાવાવ ખાતે રેલવે યાર્ડ બનાવવામાં ચર્ચા.